દેવગઢ બારિયામાં યુરિયા માટે ખેડૂતોની લાંબી કતારો, નિયમિત ભાવ કરતાં વધુ વસૂલાતના આક્ષેપ. દેવગઢ બારિયા તાલુકામાં વચ્ચે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને વહેલી સવારથી જ ખાતર કેન્દ્રો અને દુકાનો બહાર લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. કલાકો સુધી રાહ જોવા છતાં પણ ખાતર મળવાની આદેશ વચ્ચે ખેડૂતોમાં નારાજગી જોવા મળે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ એક થેલીનો ભાવ 266 રૂપિયા છે. જો કે કેટલાક સ્થળોએ ખેડૂતો પાસેથી 300 310 રૂપિયા સુધીની રકમ વસૂલવામાં આવી રહી છે. ખાતરની અછત વચ્ચે વધારાની રકમ ચૂકવવી પડતી હોવાના આક્ષેપથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. એક તરફ માટે યુરિયા ખાતરની લાંબી કતારો અને બીજી તરફની ભાવ કરતાં વધુ રકમ હોવાના કારણે ખેડૂતોને હાલાકી વધી જાય છે. ખેડૂતો દ્વારા સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે અને નિયત ભાવથી વધુ વસૂલાત થતી હોય, જે દુકાનો પર વધારે રૂપિયા લેતા હોય તે દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે. સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ કરતાં વધુ રકમ ખેડૂતો પાસેથી લેવામાં આવે છે કે કેમ તે અંગે સંબંધિત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે એવી માગ છે, અથવા ગેરકાયદેસર વધારાની વસૂલાત સાબિત થાય તો જવાબદાર દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમનું દુકાનદાર તરીકેનું લાયસન્સ રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો તરફથી માગણી થઈ રહી છે. સોની હેમંત કુમાર, વિનોદલાલ, નીટ 24 ન્યૂઝ, ગાંધીનગર. ડેઇલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો.